હમણાં આપણે જે કીર્તનમાં ગાયું, મહાબળવંત માયા તમારી ગાઈએ છીએ, ઘણા વખતે ગાઈએ છીએ. મહારાજે આપેલા છે શું આગળ ભગવા. ભગવા એટલે ધાણી. મહારાજ રાજી થયા ફૂલદોલનો ઉત્સવ થયા પછી કે માગો તો બધા ગુજરાતની ને ઉત્તર ગુજરાતના ભાઈઓ હતા, એમને આ વસ્તુ માગી બધું મહારાજ પાસે. એ ભગવાન કહે તારે એની પાસે શું માગવું? આપણે તો ભગવાન રાજી થાય તો હાથ માંડી આવેલી ને શું સોનાનું બધું ઘરેણાનું લૂંટ્યું, ત્રણ દીકરા હોય ને વચલા દીકરાની છોકરી ઘોરે સોનાની ગોરીએ ઘરવતો હોય ને આવું બધું સુખ માગીએ. કારણ કે આપણે આ દેહનો ભાવ છે ને એટલે દેહની રીતે જ માગી લઈએ છીએ અને એ જ રીતે જ આપણે માગવાનું રહે. જગતનો સુખ, પણ જગતનો સુખ જો નાશવંત થઈ ગયો તેને આ બીજું માગવાનું રહે નહીં. એને આ માગ્યું કે મહાબળવંત માયા છે એનાથી રક્ષા કરજો. એ અમને બહુ જ નડે છે આપણે બધાને. આપણે જોઈએ છીએ આ વાત થાય, બીજું તે થાય. ચૂરમાના લાડુ ખાઈએ છીએ અને ઘીના ચોખ્ખા લાડુ ખાઈએ છીએ અને ચોખ્ખી વાતો સંભળાય છે અને અનાદિથી ચાલ્યું આવ્યું છે, પણ પચતું નથી આપણને. એમ પચવું જોઈએ એ મોટી વસ્તુ છે. પછી આ વાત જો સ્વાય જીવમાં ઉતરી જાય તો પછી આ બધી જ કોઈ માયાની જગતને આ હમને મમત્વન મારું તારું તું આવન તું પેલો આવન પેલો આ બધું રહેતું જ નથી. જ્યારે આપણે ભગવાનને સંત મળ્યા છે પછી આપણામાંથી અહમ ભાવ છે કે આપણો હમ મમત્વ ન જાય તો કામમાં શું આવે? તો શાંતિ જ થાય ને. એટલે જ આ મહારાજ પાસે એમને ભાઈઓએ માગ્યું છે કે હમ મમત્વ માયા થકી રક્ષા કરજો. અને આપણને નડે છે એ જ હું ને હું ભાઈ હું નથી તુંય નથી, ભગવાન છે. એમને રાજી કરવા જેને માટે આપણે આ કથા વાર્તા છે અને એ જીવમાં પચી જાય તો કંઈ વાંધો આવે નહીં. જીવમાં ખાધા પછી પચે નહીં ને પછી બહુ અંદર થયા કરે, આખું પાછું થયા કરે, આખું આમ તેમ થઈ જાય. એટલે પચે નહીં ત્યાં સુધી સુખ ના આવે, હુવાન ના થાય. હુવાન છે ને એટલે બેહવું ઉઠવું બોલવું ચાલો એમાં કશું હુવાન ના થાય. પણ જો પચી જાય એ વાત છે, દ્રઢ થઈ જાય, ભગતજી મહારાજને જેમ થઈ ગઈ દ્રઢ, ગમે એટલું ઉપાધિ ને ગમે એટલી મુશ્કેલીઓ ને ગમે તે વાત આવી તો એ કોઈ હું કર્યું નથી. આ મારા સ્વામીને પણ આ પ્રાર્થના કરી નથી, કારણ કે એમને વાત પચી ગઈ. સ્વામીનો મહિમા સમજાઈ ગયો, મહારાજનો મહિમા સમજાઈ ગયો. પછી કંઈ વારે વારે હોય એનો ઢોલો વગાડવાનો, એ તો લગ્ન આવે તારા જ વાગે, પછી અમથો વગાડવાનો કોઈ અર્થ નથી. એવી રીતે ભગતજી મહારાજની જુઓ, 500 સંતોની વાત જુઓ, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજની જ વાત કરો ને, આપણે દર્શન કર્યા છે, સાક્ષાત દર્શન કર્યા છે એમની મૂર્તિના. એમનાની અંદર અપાર ગુણો બધા હતા, અપાર ઉપાધિઓએ સહન કરી છે અને અત્યારે બધું કર્યું, પણ કોઈ દિવસ એનો ઉહાટો નથી કર્યો મને આમ થયું, મને આમ થયું, મને આમ થયું. ભગવાન પછી આવ્યા છે તો થાય. તો એ જે અહમને મમત્વ છે એ આપણે ટાળવાની વાત આપણા જીવમાં કરવાની. એ વાત સાંભળીએ છીએ, હવે એને પચાવવાની છે. બસ ગમે તે થાય તો મારા સ્વામિનારાયણ સ્વામી, હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, આ દ્રષ્ટિએ આપણે બધાને આવે તો આપણે સુખના ડગલા છે, નહીં તો દુઃખના ડગલા. સ્વામી કે બધું સુખપાલમાં બેસીને પ્રભુ ભજે એવું કામ થયું છે. આ જોયું ને કેટલો સારો યોગી હોલ થયો ને થયો. એમ આપણું સત્સંગમાં અત્યારે કેટલી બધી જાહો જલારી હરિભક્તો સંતો ભક્તોની અંદર છે. આવું બધું આપણને સુખ ભગવાને આપ્યું. પહેલાં તો શું કે માર પડતા, ખાવાનું મળતું નહીં, ગામમાં કોઈ પેસવા ના દે, એવાની અંદર પણ બધા સંતો ભક્તો રહીને મારાનો મહિમા કે મારા રાજી કર્યા છે. એટલે સ્વામી કે અત્યારે તો આવું સુખ પામવું છે. અને એવી બધી સગવડ છે, પણ સતત સુખ શેનું છે? મનનું. બસ મને આમ મળ્યું, મને આ ના થયું, મને આમ થયું, મને આમ થયું, એ મનનો દુઃખ છે. જ્યાં સુધી મન છે ત્યાં સુધી દુઃખ છે, ને મન નથી ને આત્મા છે તો સુખ છે. મન છે જ નહીં. આ બધી વાતનો આપણો જો ડટાવ હોય તો સ્વામી કોઈ વાતનો વાંધો આવે નહીં. સર્વ પ્રકારે સુખ્યા રહેવાય, ગમે તે સ્થિતિમાં સુખ્યા રહેવાય, ઉપાધિમાં સુખ્યા રહેવાય, અનેક જાતના વિક્ષેપોમાં પણ સુખ્યા રહેવાય. તો સાપાયા જ નતા. આ બધા હોય ને પાછું જતું રહે. શરીરના દુઃખ આવે, સામાજિક દુઃખ આવે, રાજકીય દુઃખો આવે, આ બધા પ્રશ્નોની અંદર આપણને આ રોશની ડરતા હોય તો પછી કંઈ ઉપાધિ ના રહે. સારી મારાની ઈચ્છા છે એમ સ્વામી કહે છે. આપણે આ જે
જ્ઞાનની વસ્તુ છે એ આપણે કરવાની. આપણી બધી આવડત છે તે બધું છે બરાબર છે. આપણે ભગવાનની આગળ આપણે કોઈ આવડત કહે છે મેલી ડાપણ ગોળાપણ રહીએ દાસના દાસ થઈને, આ બધી વાત પણ મહારાજે કરી છે. તો શું કરવું, જ્યાં સુધી પોતાનું છે કે હું શું સર્વથી કંઈક જાણકાર, તો પાછું માન આવી જાય, એમાં કંઈક વિક્ષેપ આવી જાય. એટલે અહીંયા એટલા માટે આ કીર્તનમાં આપણે સાંભળ્યું. તો એ વસ્તુ છે એ આપણા જીવનમાં દઢ કરવાની છે. મહારાજે ખૂબ દયા કરી છે. શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજે આપણા પર ખૂબ દયા કરી છે. ખૂબ દયા કરીને આવો સત્સંગ આવ્યો છે, સત્સંગ ઓળખાણો છે, જીવમાં આપણો દઢ કર્યો છે. અને એ રીતે આપણે એવું આનંદમાં રહીને, એકબીજાનો મહિમા સમજીને, એકબીજાના પ્રત્યેનો પ્રેમ રાખીને અને એ આપણે આ સેવા જો કરીએ તો આપણે અંતરમાં સુખ ને શાંતિ રહે અને સર્વ પ્રકારે સુખ્યા રહે. તો એવી રીતે સર્વને બળ સુખ શાંતિ રહે, કોઈ વિક્ષેપ રહે નહીં અને સુખેથી ભગવાનનું સુખપાલમાં બહેન પ્રભુ ભજવાનું સુખ છે એને સારી રીતે ભોગવી શકે એવું બળ મહારાજ સર્વને આપે એ પ્રાર્થના.